કપિલ નારાયણ ભગવાન આજે ત્યાંથી ગંગા સાગર સંગમ તીર્થમાં જાય છે. ગંગા સાગર તીર્થની અંદરમાં જે ગંગા જાય છે ને, એ ગંગા કાશી નગરીની અંદર ઉત્તર વાહિની બનીને વહે છે. गंगा सागर को जाने वाली गंगा मैया उत्तर वाहिनी हुई आज काशी में आके. એટલે કાશીમાં જે ગંગા વહે છે ને એ કઈ છે તો કે ઉત્તર વાહિની ગંગા છે. કાશીની અંદરમાં મણિકર્ણિકાનો ઘાટ છે કે જ્યાં 24 કલાક સતત ચિતાઓ સળગતી રહે છે અને એના અસ્થિઓ છે એ ગંગાની અંદર વહેવડામાં આવે છે કે એના જીવને મોક્ષ મળી જાય. આપણે હરિદ્વાર જાય તો અહીંયાથી ગંગાજળ લઈ આવી શકીએ, પણ કાશીમાં જાવ ને બધી વસ્તુની ખરીદી થાય પણ અહીંયાથી ગંગાજળ ન લઈ આવી શકીએ. આપણે અહીંયાથી ગંગાજળ આપણે લઈ આવી તો એ જીવની ઈચ્છા અધૂરી રહી ગઈ. એટલે કાશીમાં ગમે ત્યારે તમે જાઓ તો કાશીમાંથી કોઈથી ગંગાજળ ક્યારેય નહીં લેવાનું. અહીંયાથી ચંદન લ્યો, એનું ભસ્મ લ્યો, અહીંયાથી રુદ્રાક્ષની માળા લ્યો, આ બધી વસ્તુ લઈ શકાય. અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે, ત્યાં મંદિરમાંથી ચોખાની કોથળી આપે છે. એ ચોખા તમારા ઘરે લઈ આવો, કોઈથી ધન ધાન્યની કોઈ દિવસ ક્યારેય કમી ન આવે તમારા ઘરની અંદર, સમૃદ્ધિ કાયમ વધતી રહીએ. ગજરાજ ગણપતિનું મંદિર છે, અહીંયા ટુંડીરાજ ગણેશ અને કાશીનો રક્ષક કાલ ભૈરવ ત્યાં બિરાજમાન છે. કાશીમાં જાવ ને તો આ 4 જગ્યાએ તો ખાસ દર્શન કરવા. અને ત્યાં ગયા બાદ કાશીની અંદર 2 ઘાટ, આમ 84 ઘાટ છે, પણ 84 ઘાટની અંદરમાં 2 ઘાટ એવા છે કે જેમાં 80 ઘાટની ગંગા આરતી સૌથી વિશેષ ફળ આપનારી છે. બીજો ઘાટ છે દશાશ્વમેઘ ઘાટ. ગંગા આરતી ખાસ કરવી. કાશી છે ને એ જ્ઞાનની ભૂમિ છે, હરિદ્વાર છે એ મોક્ષની ભૂમિ છે. હરિદ્વારમાં જાય, ગંગામાં આપણે અસ્થિ પધરાવી એટલે આપણા પિતૃઓને મોક્ષ મળી જાય. જ્યારે કાશી જ્ઞાનની ભૂમિ છે કે 7 ઋષિઓને પણ ભગવાન શિવ શંકરે પોતે જે ભૂમિ ઉપર જ્ઞાન આપ્યું એ કાશી વારાણસી. વરુણા અસી કે સંગમ पे जो नगरी बसी उसका नाम है वाराणसी काशी.